હે ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બ્લોગમાં. આજે એકચ્યુઅલી અમે નીકળી ગયા સ્લેસ્ટર જવા માટે, ખાલી ટાઈમપાસમાં નહીં, ટાઈમપાસ કરવા માટે. ભાગુ મેડમ અહીંયા છે, જીજુ મારો ભાઈ અને જીજુની બેનનો છોકરો. તો ચાલો આપણે નીકળીએ. જીજાજી અહીંયા ગાડીમાં છે. અંદર આવીએ સામાન પહેલાં મૂકી દઈએ ગાઈસ, પછી મળ્યા. ચાલો ગાઈસ, હવે આપણે નીકળી ગયા છે લેસ્ટર જવા માટે. પાછળવાળા માણસો દેખાતા નથી, બહુ અંધારું છે અહીંયા. ચાલો કંઈ નહીં, આપણે નીકળી ગયા છે, પછી મળ્યા. ગાઈસ, તો ફાઇનલી આપણે હવે લેસ્ટરમાં પહોંચી ગયા છે. હવે જલારામ બાપાનું, તો ચાલો તમને દેખાડું ત્યાં. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. આપણે મંદિરે પૂકી ગયા છે. જય જલારામ બાબા. કન્સ્ટ્રક્શન શરૂ છે. ચાલો તો કઈ નહીં, આપણે ના પહોંચીને પછી મળ્યા ક્યાં ઘરે. ચાલો ગાઈસ, તો એકચ્યુઅલી અમે રતનમાની સરપ્રાઈઝ દેવા માટે અમે આમાં હતા. જીજુની, ભાગુની અને જમીનની મોકલાવી દીધા અંદર. અમે આવી રીતના હોઈ ગયા, કારણ કે દરવાજો ખોલે તો દેખાય નહીં. એટલે કે અંદર ગળી જઈ બેઠે, પછી અમે અંદર જઈશું. ચાલો તો પછી રિએક્શન દેખાડું તમને. ચાલો ગાઈસ, તો દરવાજો બંધ થઈ ગયો, હવે જઈએ આપણે અંદર. ચાલો થગડીને પૂગી જાય. કેમેરામાં જોઈ રહે લકા તું ના ખાશે. રતનવાની ખબર નથી, 1 મિનિટ. ચલો ગાઈસ, રતનમાં મેરે જઈએ આપણે. રતન રામ રામ. આપણા ઇન્ડિયાના દરજી બની ગયા રતન અહીંયા. બરાબર હાલતો નથી. નવું લઈ આવીએ, ડોન્ટ વરી. નવું હવે કાને હાલ મસ્ત હાલતું હતું, પણ કાલ હમું કરવા આવ્યા ને તો હમું કા તો મારો વિડીયો પણ મૂકી દે. કેમ નહીં, હું સરપ્રાઈઝ આવ્યા હતા તમે. કેને ખબર હતી તમને? કોની કીધું? નહીં, મને ખબર નથી, પણ ભાગુ છે ને શિવને એમ કીધું કે મમ્મી છે. ઓ ભાગુ છે એટલે આમ જરા ખંભરાણું હતું, હા. પણ એ કે નહીં અમે જેમુઈન ને 3 જણ આવી જશે. ગાઈસ, પ્લાન આખું રૂઇન કરી નાખ્યું. ભાગુ મને થોડોક શોખ થતો હતો. એમ કીધું કે કાકીએ ના પાડ્યું તો આપતા લે. તો મેં કાકીએ હું કરવા ના પાડ્યું કે જવાનું હતી. ઓકે કરો. હવે ભાગુનો વારો કાઢીએ આપણે. હા, તે ભાગુ હોય ગાઈસ, આખું પ્લાન રૂઇન કરી નાખ્યું. એની ભાભીને કીધું હતું કે મમ્મી છે, મમ્મી રતન મને સંભળાઈ ગયું હતું. આ ગડબડ કરવાની મોટી આ છે. હાલો ગાઈસ, તો પછી મળ્યા આવે. ચાલો ગાઈસ, તો અમે બધા નીકળી ગયા બહાર ફરવા માટે. કયા લોકેશન પર જઈએ છીએ અમે ના જઈને તમને દેખાડીશ. એટલે અમે 2 ગાડી થઈને જઈએ. એક છે અહીંયા ઓપનભાઈવાળી ગાડી ને બીજી છે અમારી અહીંયા ટોયોટા. ચાલો તો આપણે પછી ના જઈને મળ્યા. અમે છોકરા આમાં છે ને ભાભીને બધા ત્યાં છે. રેડી જીજુ? ચલો ગાઈસ, દિલવાલાની ખેતી આપણને જોવા મળી ગઈ છે રસ્તામાં. ચાલો ગાઈસ, તો ફાઇનલ આપણે મ્યુઝિયમ જોવા માટે પૂકી આવ્યા છે. મ્યુઝિયમ એટલે ફાઇટરનું મ્યુઝિયમ છે, એકદમ જૂનું. એ બધા ચેક કરવા આવી ગયા છે.
એના પહેલાં તમને જૂનો ટ્રક દેખાડી દઉં. આપણે વોર કરવા જાય, વોરમાં લઈ જાવ તો લઈ જાય. આવેલો ટ્રક એકદમ જૂનો. ચાલો તો હવે આપણે જઈએ ફાઇટર જોવા માટે. દેખાડું તમને જૂની રોલ્સ રોયલ બેન્ટલી. વિન્ટેજ બ્રેન્ટલી સોલિડ છે એકદમ જૂનામાં જૂની. ચાલો તો આપણા ફાઇટર જોવા માટે આ મહિલા અંદર જઈએ. હવે ચેક કરીએ હું છે હું નહીં, પછી મેળા ગઈ આપણે અંદર જોતા આવીએ. જોઈએ ટિકિટ છે કે નહીં, પછી દેખાડું તમને. બહુ જૂની હિસ્ટ્રી છે guys. આપણે રીલ બુલેટ્સ 45. કાર 98 કાર 98 જૂના બહુ આપણા સોલ્જરનું બેસ, સોલ્જરનું બેસ. હું તો ભાઈ મને જાણાય નતું. Guys, kitchen, I guess. અંદર એકદમ જૂનું જમાનાનું છે. કંટ્રોલ તો દેખાતા નથી સરખા. આપણું નાનું બેઝ કેમ્પ. શું બાપા તમારા માટે એન્જિન અહીંયા છે. ઇન્ડિયનનું ધૂર 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 ફેન છે. અંદર પેલા ચાચા બેઠા છે. ખોલી નથી અનફોર્ચ્યુનેટલી. ચાલો કંઈ નહીં, હવે આપણે અંદરની બારે જઈએ કાં તો આગળ જઈએ, બીજી જગ્યાએ જોઈએ ને પછી દેશી ટ્રેક્ટર.
આ બધી જૂની મિસાઇલો વર્લ્ડ વોર 2 માં યુઝ થઈ હતી. આ વર્લ્ડ વોર 2 માં યુઝ થઈ હતી. બીજી બધી આલતું ફાલતું છે એટલે આલતું ફાલતું એટલે ઓરિજિનલ જે આલતું ફાલતું. હા તો રોકેટ જેવી છે મોટી. मतलब बेस निकला नहीं. ચાલો કંઈક બીજા આગળ વધીએ. એને કા બધા કંઈક આગળ પગી ગયા. હું અહીંયા પાછળ રહી ગયો. આ જૂનું એન્જિન બધા ક્રેશ થયેલા હોય ને રેલ એન્જિન બધા. अपने जैसा कोई आदमी है पुड़ता पुतड़ा. परमाणु वो जूनी मिसाइल बधी देखाड़ो क्या था परमाणु. परमाणु આપણે અહીંયા શું કહેવાય વીણે લગાવી દઈએ ધર શરૂ થઈ જશે. બીજું તમને કપડાં દેખાડી શકું. ભાઈ આગળ ગયા. આકાશમાં પ્લેન ઉડે છે. ફાઇટરો છે બધા. ચાલો તો બીજા આપણે આગળ જાય પછી મળ્યા. બાપાની સાયકલ ક્યાં છે? જીજુ એમ કહે કે બાપાની સાયકલ છે. જોઈએ ક્યાં બાપાની સાયકલ છે. બાપાની સાયકલ ક્યાં છે? તો ગઈ. ચાલો ગાઈસ તો એટલું જ હતું અંદરમાં. બીજું આપણે અંદર બરાબરના એર સ્પેસ જોઈએ કેવા છે કેવા નહીં. એર સ્પેસનો ટૂર આપતો તમને. અંદર તો નહીં જઈ શકું પણ બહારથી દેખાડીશ. આપણું એર સ્પેસ આપણું નહીં પાયા પાર્ક કરેલું છે. આ એક અને અહીંયા બીજું એક છે. ચાલો તો જઈએ આપણે આગળ. બધા વેઇટ કરે છે. આ જેટની એરફિલ્ડ છે આ બાજુ. ચાલો ગાઈસ તો ભાઈ પછી મળ્યા આપણે. ગાઈસ અહીંયા આટો મારવાનો હતો પણ શું દેખાયું? આપણું દેશી ટ્રેક્ટર. બેઠીને ટ્રાય કરી લે ટ્રેક્ટર ઉપર. એકદમ જૂનું ટ્રેક્ટર. ખેતી કરવા આપણે કરી લઈએ ખેતી. ટ્રાય કરી લે ને.
તો બેઠવા મળ્યું નતું. અહીંયા બેઠીને ટ્રેક્ટર રાખી લઈએ આપણે. જવા દે. ચાલો કંઈ નહીં, આપણે બીજી જગ્યાએ જઈએ. ચાલો ટ્રેક્ટર મૂકી દઈએ સાઈડે. બીજું અંદરમાં શું છે નહીં જોઈએ ને તમને પણ દેખાડું. ચાલો ગાઈસ, આ કોકની અમાનત છે. કોક બે એડમિટ નહીં કરવાના છે રસ્તો પકડીને. બેનને ભાઈ ચડાવો, હવે શરૂ કરો. શરૂ કરો. રેકોર્ડ શરૂ થઈ ગયો. ચાલો ઉડન ખટલાની સવારી હળી મળ્યા પછી. હાલો બાય બાય. લા ક્યાં જઈશ? લા લા પણ આ કઈ જાતનો રનવે? શોર્ટ રનવે લઈ લેવાના. આડે વડે ચડાઈ દેવાના. ફૂલ કોન્ફિડન્ટ. ચાલો ગાઈસ, તો હવે આપણે અહીંથી નીકળી હવે બીજી જગ્યાએ જઈએ છીએ. ખબર નહીં કઈ નેક્સ્ટ જગ્યાએ કઈ જવું. મેં પારો ભાઈ હમણાં પ્લેનની ઉડાડાઈ ગયો, માસીની સડાવાઈ ગયો, પણ માસી ખબર નહીં ક્યાં છે. માસી સડીને ઉતરી જાય તો બહુ સારું કહેવાય. એટલે કે તમારે આ શોર્ટ ટ્રીપ હતી. 2 પગલે જવાનું ને 4 પગલે આવવાનું. નીકળી આવે ઘરે, કઈ રાઈટ ફરી નહીં. ચાલો ગાઈસ, હવે ઘરે પગીને પછી મળ્યા આપણે. શું કેવું જીજુ, મજા આવી ફરવાની? નહીં, ઠંડો બહાર ખવાયા હતા ખાલી. બહુ ઠંડી છે. ચાલો ગાઈસ, પછી મળ્યા આપણે. ગાઈસ, આપણે જે પ્રીવિયસ ડ્રાઈવર હતા ને, એ ડ્રાઈવરની થોડી કમી આવી ગઈ. મોટું તો દેખાડો, તમે પગ દેખાડો. દેખાડવું જાય ડ્રાઈવર બદલાઈ ગયો. હવે ખબર નથી અમે ક્યાં જયા. એ પુગાડે છે કે પુગાડતા નથી ખબર નથી. પ્લેન ઉપર ટેકર રનવે પર ચડી ગયો. હવે રનવે ની ખબર નહીં અને ઉતરી. ચાલો ગાઈસ, તો આપણે ફાઇનલી પૂગી એવા જ ઘરે. ફરીને રખડીને ટાઈમ પાસ કરીને એવા બીજું કશું નહીં. ચાલો આપણે બીજો કે પ્લાન કરીએ ત્યારે મળ્યા. હે ગાઈસ, તો હવે બેસિકલી આપણે બનાવવાના છે હમણાં ઇન્ડિયાની 2 રૂપિયાની શરબતવાળી પેપ્સી. તો એનું પ્રોસેસ દેખાડું કેવી રીતે બનાવીએ. રતન આજે બનાવવાના છે, તો મેં કીધું કે ચાલો આજે આપણે વિડીયો બનાવી લઈએ. તો હું પ્રોસેસ દેખાડું તમે નહીં. પાણી પેલા મેં લીધું નિશા બાઉલમાં, પછી ખાંડ. રતનમાં બોલતા જજો હું નાખો જી. ખાંડ, ચાલો, તો હવે આપણે ખાંડને એકદમ ડિઝોલ્વ કરી નાખી ને હવે કયો ફ્લેવર નાખો છે? મેંગો. ચાલો મેંગો ફ્લેવર આવી જઈશ. એટલે નાખવાનું છે. પછી
ઓકે મેંગો ફ્લેવર નાખી દેવાય. આ છે ને એનો સ્વાદ બનવો જોઈએ, ખાટો મીઠો. હવે આપણે આની પ્રોપર રીતના મિક્સ કરી લઈએ. પછી ગાળવાનું છે ને પછી પેપ્સી ભરવાની. કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે એકદમ. જો કન્ટિન્યુ રાખો. ખાનું વગરી જાય ત્યાં સુધી કરવાનું. ચાલો તો આપણે આને મેલ્ટ કરી નાખીએ, પ્રોપર ડિસોલ્વ કરી નાખીએ અને પછી મળ્યા. ચાલો બસ તો આની સ્ટ્રેન કરી લઈએ, આપણે ગાળી લઈએ. થોડી પેપ્સી નાખડી. પેપ્સી ઇન્ડિયાની સ્ટાઇલમાં 2 રૂપિયાની પેપ્સી ભરવાનું શરૂ કરી દઈએ. એટલું કરવાનું છે, પછી ગાંઠ વાળવાનું છે ને પ્રોબ્લેમ થાય. ગમશે ને ખમા હું એક દેખાડી દઉં, આખી વિટોરી હી નકર તો બધી સાફ રસ નીકળી જાય, ગાંઠ વાળી જાય. પછી ચાલો ગાઈસ આપણે પેલી પેપ્સી રેડી થઈ ગઈ છે. આપણા મોટી પટોળવાળી વાળા વેચતા હતા ને એ લોકોના દીકરીએ બનાવી નાખી મમ્મીની યાદમાં. મોટી થોડી કોઈ દી પેપ્સી વેચતા હતા, લસ્સી વેચતા હતા ને. આપણે તમારો નવો ધંધો. ચાલો ગાઈસ આપણી પેલી રેડી થઈ ગઈ. તો ભાઈ ખાવા બનાવીશ મારા છોકરા હાટું ખાવા. હાલો વિટોરી બનશો. બાપા અહીંયા વારે છે, ગાંઠ વારે છે. બસ હવે બાપાની તો ચાલો ગાઈસ તો હવે આપણે બધી રેડી કરી નાખીએ, પછી મળ્યા. હું દેખાડું બધી રેડી થઈ જાય પછી આપણે બીજો ફ્લેવર કરવાનો બાકી છે. બીજો કયો ફ્લેવર કર્યું? ઓરેન્જ, દાડમ ને કાલા ખાટા. મેંગો ફ્લેવર થઈ ગયું, ઓરેન્જ ફ્લેવર કરવાનો છે, દાડમ ફ્લેવર ને કાલા કાટા. તો 3 ફ્લેવર બાકી છે. એક ફ્લેવર થઈ ગયું. હવે એ ભરી લઈએ પછી દેખાડું તમને નેક્સ્ટ ફ્લેવર. ચાલો તો પછી મળ્યા આપણે. એવું જ નહીં કશું. ચાલો ગાઈસ તો હવે આપણે ગાંઠ વાળાને શરૂ કરી દઈએ. રતનભાઈ ભરે નવો. હવે ઓરેન્જ ફ્લેવર બનાવીએ. ચાલો ફાઇનલી ગાઈસ આપણી પેપ્સી રેડી થઈ ગઈ 2 રૂપિયાવાળી. ખાવી હોય તો આવી જાઓ. પછી ફ્રોઝન કરવાનું બાકી છે, ફ્રીજમાં જાય પછી પર આપણે ઓરિજિનલ ટેસ્ટ આવી જાય. બીજી કરેલી છે હું તમને દેખાડું પછી. હવે આપણે બીજો ફ્લેવર રેડી કરી નાખીએ. ખાંડ પછી નાખીએ. જો પાણી નાખી દીધું. ઓરેન્જ ફ્લેવર આવી ગયો ગાઈસ. ચાલો હવે કેસરી રંગ આવી ગયો આપણો, ભગવો કલર. ઓરેન્જ કલર કહેવાય. ઓરેન્જ એટલે ભગવો થયો. હા સંતરો આવી ગયો. હા સંતરા કલર. ફ્લેવર પણ સંતરા આવી ગયો. હવે આપણે આમાં નાખવાની સુગર. સાચી વાત ને? હા સુગર તો નાખવી જ પડે ને. પછીની આપણે કર્યું ડિઝોલ્વ, ઓગળાવાની. ઓહ સ્મેલ આવે છે મસ્ત, શરબત જેવી. 3 રૂપિયાની. હવે 3 રૂપિયા કોણ આપે છે? 30 રૂપિયા 20 રૂપિયા શરબત થઈ ગઈ છે. હું સમય છું અહીંયા જ રાખું. ચલો હવે આપણે એને મિક્સ કરી લઈએ પછી મળ્યા ગાઈસ. હવે આપણે આની સ્ટ્રેન કરી લઈએ. ચલો આપણી ઓરેન્જ ફ્લેવર ગરાઈ ગયો.
હવે ભરવાનું છે. હવે ભરવાનું છે ખાલી. હાલો બધી પેપ્સી ખાવા. આવી જાય હમણાં નહીં, ફ્રીજમાં ફ્રોઝન થઈ જાય પછી બોલાવીએ આપણે ખાવા. નહીં આપણે ફ્રોઝન વાળી દેખાડી દેવું. હા આપણે શરબત બરફ નાખીને શરબત પીવે તો રેડી થઈ ગઈ ગઈશ. પાઇનેપલ હોત તો મજા આવી જાત. પાઇનેપલ પાછા તો આવી ને અહીં તો પાઇનેપલ આવી જાય. નેક્સ્ટ ટાઈમ. ચાલો ગાઈસ, હવે આપણે આનો પ્રોસેસ શરૂ કરી દઈએ. જોઈએ રાખો. ચાલો ગાઈસ, આપણી કેસરી ઓરેન્જ ફ્લેવર થઈ ગયો અને મેંગો ફ્લેવર પણ થઈ ગયો. નહીં દાડમ 2 કર્યા કરું ને પાછું એક છે ને મેંગાનું કરવાનું છે. મેંગો ફ્લેવર અને ઓરેન્જ ફ્લેવર. અમારા ઘરમાં મેંગો નહીં. ચાલો તો આપણે નેક્સ્ટ મળ્યા બીજો કયો કલર કરવાના? દાડમ. દાડમનો. ચાલો હવે દાડમનો પ્રોસેસ દેખાડું તમને. ચાલો ગાઈસ, આપણે દાડમનો ફ્લેવર કરી નાખ્યો. આર્ટિફિશિયલ વે હારી આનું સારું છે બંધ. દબાવીને કાઢવાનું કંઈ વધારે પડે પણ નહીં. ચાલો દાડમ બની ગઈ. દાડમ રેડી ગાઈસ. હવે ખાંડ નાખવાની છે. સ્મેલ આવવાની દાડમ છે, વિમટો જેવી સ્મેલ આવે છે. ખાંડ કાઢી દો. પછી આપણે સુગર નાખી દઈએ આમાં. વધારે છે કે સુગર થોડી ગઈ. ઓછી નાખો. હવે આને મિક્સ કરી લઈએ પ્રોપર રીતે ને પછી ગારવાટાને મળ્યા ગાઈસ. પણ છે. ચાલો ગાઈસ, આપણે હવે ગરાઈ ગયું, આઈ મીન ડિસોલ્વ થઈ ગયું. હવે ગારી લઈએ, વિચ ઇઝ ઓલરેડી ગરાઈ ગયું. હવે સીધી પેપ્સી ભરવાની. હવે આપણું દાડમ ફ્લેવર રેડી થઈ ગયું છે. હવે એની ભરી લઈએ. ચાલો ગાઈસ, હવે આપણી તવે કાચાનો ફ્લેવર રેડી કરી નાખીએ. આનું રબર ચાલો આપણો કાલા કાટાનો ફ્લેવર ગયો. સરસ નાખી દઉં કાઢીથી. ચાલો કાલા ખાટા બની જાય. હવે ખાંડ નાખવાની છે. કાલા કાટા રેડી ન જો થોડોક. પણ એ કાલા ખટાઈ જરાક આ બીજી નીકળીશ અલગ. ચાલો અને અહીંયા શુગર નાખી દઈએ આમાં. ચાલો ખાંડ નાખી દીધી. હવે આને મિક્સ કરી લઈએ. મિક્સ કરીને પછી મળ્યા ગાઈસ. ચાલો ગાઈસ, હવે આપણે કાલા કાટા ગાળી લઈએ. લે ચાલો. ચાલો રેડી થઈ ગઈ. હવે આની ભરી લઈએ.
ચાલો બસ હવે આપણે રેડી થઈ ગઈ છે પછી 2 રૂપિયાની ખાવી તો આવી જાઓ. આ પેલું અનાનસનું ફ્લેવર નહીં, આ દાડમ છે, આ ઓરેન્જ છે, આ મેંગો છે ને આ કાલા કાંટા છે. પાઇનેપલ પૂરી થઈ ગઈ. પાઇનેપલ પૂરી થઈ ગઈ. ચાલો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આપણા બીજા વ્લોગમાં.